જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો। ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઘાસ ઊંડો કરવાની તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ પીએસસી સેન્ટરની મુલાકાત કરી હતી। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો। ત્યારબાદ મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો। ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઘાસ ઊંડો કરવાની તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ પીએસસી સેન્ટરની મુલાકાત કરી હતી। આ સમયે તેઓ સાથે ડીવાયએસપી જંબુસર, પીએ ચૌધરી, કાવી પીએસઆઈ આરએસ ચુડાસમા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। તેઓએ સુજલામ સુફલામ જળ શક્તિ અભિયાન 2025 હેઠળ મંજૂર થયેલ કાવી ગામે રેલવે વિસ્તારથી સનાવગા ગુલાલ તરફના કાંસની સાફ સફાઈ તથા કાંસ ઊંડો કરવાની કામગીરી અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત પીડી અંજારિયાની દેખરેખ થતી હોય જેનું સ્થળ નિરીક્ષણ કરી આ સેવાનું કાર્ય હોય। આગામી સમયમાં ચોમાસું આવતું હોય, આગામી ગામમાં વરસાદી પાણી ના ભરાય અને પશુ પક્ષી માટે લાભદાયી હોય આ કામગીરી સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી। આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાજિદ મુનશી, તલાટીકા મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ જંબુસર તાલુકાના નોંધાણા ગામે પંચાયતની મુલાકાત કરી દફતરી તપાસ હાથ ધરી હતી। ગામની જનસંખ્યા, જ્ઞાતિ આધારિત સંખ્યા સહિતની માહિતી લીધી હતી તથા નોંધાણા પીએચસી સેન્ટરની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી। આજના સદર પ્રોગ્રામમાં મામલતદાર જંબુસર NS વસાવા, નાયબ મામલતદાર સહિત હાજર રહ્યા હતા।